શિક્ષિકા સાથે વિદ્યાર્થીના પિતાએ દુષ્કર્મ આચરી લાખો પડાવ્યા, બદનામ કરવાની ધમકી આપી 4 વર્ષ સુધી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો। ખોખરા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। ખોખરા વિસ્તારમાં રહેતી પોલીસ પુત્રી શિક્ષિકા સાથે વિદ્યાર્થીના પિતાએ 4 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, વિડીયો તથા ફોટા વાયરલની ધમકી આપીને ટુકડે ટુકડે રોકડા ₹30 લાખ અને સોના ચાંદીના 30 તોલાના દાગીના પડાવ્યા હતા તથા મહિલાએ કંટાળીને તકરાર કરતા તેની સાથે મારામારી કરી હતી। આ બનાવ અંગે ખોખરા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મહિના પહેલા શારીરિક શોષણથી કંટાળીને તકરાર કરતા મહિલાને માર માર્યો હતો। ખોખરા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। ખોખરા વિસ્તારમાં રહેતી 43 વર્ષની પોલીસ પુત્રી શિક્ષિકાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં અમદાવાદ જિલ્લા નાગામમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા 2020માં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી ત્યારે આરોપીનો પુત્ર તેમની ક્લાસમાં અભ્યાસ કરતો હતો। જોકે કોરોના કાળમાં સ્કૂલ બંધ હોવાથી મહિલા ઓનલાઈન ભણાવતી હતી ત્યારે વોટ્સએપ ગ્રુપમાં વાલીઓ સાથે વાતચીત કરતી હતી, જેથી મહિલા તેઓને સંપર્કમાં આવી હતી। એક દિવસ મહિલા ઘરે એકલી હતી ત્યારે આરોપી તેમના ઘરે આવ્યા હતા અને અચાનક બાદ પીડીને બેડરૂમમાં લઈ જઈને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો। કોઈને વાત કરીશ તો બદનામ કરવાની ધમકી આપીને અવારનવાર ઘરે આવીને દુષ્કર્મ આચર્યું હતું અને વિડીયો ઉતારીને ફોટા પાડ્યા હતા। અશ્લીલ વિડીયો તથા ફોટા મહિલાને બતાવીને બદનામ કરવાની ધમકી આપીને મહિલા પાસે ટુકડે ટુકડે ₹30 લાખ રોકડા તથા સોના ચાંદીના 30 તોલાના દાગીના પડાવ્યા હતા। મહિલા શારીરિક શોષણથી ત્રાસી જતા મહિલા પહેલા તકરાર કરતા મહિલાને માર માર્યો હતો। આ ઘટના અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। TV18 ન્યૂઝ, વડોદરા।